हाँ तो जय माताजी मित्रों, केम छे मारू गुजरात। तो आज अमे लोग जई रह्या छे मस्त मजानी यूनिक जगह पर फरवा माटे। तो तमने तमारे माटे सरप्राइज छे, तो तमे लोग जोजो। मस्त मजानो ब्लॉग छे आपणो। રાજપીપળા तरफ जई रह्या छे, मस्त मजा आवशे। तमे जोई शको छो ऑलरेडी कार रेडी छे, तो तैयारी छे निकळवानी। तो आपणे निकळीए थोड़ीक वारमां। पतली है तो हाँ तो मित्रों अमे लोग निकળી ગયા छे। कोई भी नहीं है, बस उसके आगे आता है ना, उसकी एक बहन अच्छी है, प्रीति जैसी है, गोरी गोरी एकदम प्रीति। हाँ तो अमे लोग आई गया छे पेट्रोल पंप आगळ। हाँ तो पेट्रोल भराई दीधुं छे, हवे अमे लोग निकळशुं पाछा। हाँ तो पेट्रोल भराईने अमे लोग निकળી गया छे आगळ। हाय गाइस, तो अमे लोग निकળી ગયા છે રાજપીપળા રોડ પર। અમે પહોંચી ગયા છે। તો તમે જોઈ શકો છો રોડ, ભાઈ દેખાડો રોડ। હા તો હવે ટૂંક જ સમયમાં અમે એ જગ્યા પર સરપ્રાઈઝ તમારો પૂરો થઈ જશે। ટૂંક જ સમયમાં અમે સરપ્રાઈઝ આગળ પહોંચી જઈશું। તો તમે બ્લોગ જોડે કન્ટિન્યુ રહેજો, તો તમને મસ્ત વ્યૂ બતાવશું અને સરપ્રાઈઝ છે તમારા માટે। બ્લોગ પૂરો જોજો। મિત્રો એકદમ મસ્ત મજાનો રોડ છે, એટલે ગાડી ચલાવવામાં પણ મજા આવે છે। તમે જોઈ શકો છો એકદમ ખાલી છે, આગળ પાછળ કશે ગાડીઓ એકદમ ઓછી છે। તો बाद में आगे उतरना जंगल इसका टकले ला दे मेरे को जंगल। हाँ तो मित्रों હવે તમારો સરપ્રાઈઝ ઓલરેડી પૂરો થવા આવ્યો છે। તમે જોઈ શકો હવે તમારો ફાઇનલી સરપ્રાઈઝ પૂરો થઈ જશે, કેમ કે આપણે એ જગ્યા પર પહોંચવા આવ્યા છે। તમે જોઈ શકો છો प्लेन भी आता है, प्लेन वेन सब। मतलब और आ स्टैचू देखो उधर है, वो सामने वहां जाने का है, पानी के बीच में देखो। हाँ तो मित्रों नज़ारो જોઈને તમને ખબર પડી ગઈ હશે કે આપણે આયા છે સ્ટેચ્યુ ઓફ યુનિટી, સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ જોવા માટે, કેમ કે એ વિશ્વનું સૌથી મોટું સ્ટેચ્યુ છે। તો આજે એમની આપણે વિઝિટ કરશું અને મસ્ત મજાનો બ્લોગ તમે જોતા રહેજો। शेर भालू कांच में दिखता है, जाना है वहाँ। एकदम तुम पास से देख सकते हो, ऐसा कांच से। ऐसा है यहाँ, ऐसा बना है। कमाई भी होती है ना, कमाई कैसे एकदम हैवी। हाँ तो मित्रों આપણે ફાઇનલી કાર પાર્કિંગ આગળ આવી ગયા છે। તો કાર પાર્ક કરી દીધી છે। કાર પાર્ક કરીને અમે લોકોએ ટિકિટ લઈ લીધી છે સ્ટેચ્યુ ઓફ યુનિટીની। તો તમે જોઈ શકો છો પછી અમે લોકો બસ પાસે ચાલવા માંડ્યા છે, કેમ કે બસ સેવા અહીંયા ફ્રી છે। તો અમે લોકો બસ સ્ટેશન આગળ પહોંચી ગયા છે। તમે જોઈ શકો છો આની અંદર જઈશું એટલે આગળ બસ ઊભી છે। તો અમે લોકો મસ્ત બસ સેવા અહીંયા ખબર નહીં સુવિધા ફ્રી છે બસની મિત્રો। તો તમને પણ આવો ત્યારે ખબર નહીં ચાલુ રહેશે કે નહીં। અને અહીંયા ખાવા પીવા બસ ખડી છે, જેમ કે કોલ્ડ ડ્રિંક। हाँ तो अमे बधा बसनी राह जोई रह्या हता। पछी हाँ तो फाइनली बस आई गई है अने अमे लोग बेसी गया छे मस्त मजाना। तमे जोई शको एकदम एसी वाली बस, मस्त मजानी एसी वाली बस है, एकदम ठंडू ठंडू चिल्ड लागतुं हतुं। आ मारो साड़ो पण आई गयो छे, मारी बाजुमां बेसी गयो छे। तो पछी तमने मस्त बसनी अंदरथी बहारनो व्यू तमे जोई शको छो, જેમ કે આપણે બહુ યુનિક જગ્યા પર આવી ગયા છે એવું લાગે છે વિદેશમાં। અને અહીંનું નેચરલ તમે જોઈ શકો છો, તે એકદમ મસ્ત ઝાડ છે, હરિયાળી। બસમાં લોકો બેઠા છે, હરિયાળી તો એકદમ મસ્ત છે, એવું લાગે છે કે અહીંયાથી કોઈ દિવસ પાછો ના જાઉં। કાશ મારું ઘર પણ આવી જગ્યા પર હોત। એકદમ મસ્ત જંગલ જેવું છે અહીંયા, મસ્ત એકદમ તમે જોઈ શકો છો હરિયાળી નારિયેલ જેવું છે। શું કહેવાય પેલું તાડ, અને એકદમ જંગલ પહાડ, જેને આપણે પેલું શું કહેવાય હિમાચલ પ્રદેશમાં બી આવી રોનક। જેમ કે આપણે રાજપીપળામાં ડેડિયાપાડા છે, એ જંગલ વિસ્તારની, એટલે કે કુદરતે આપણને ભગવાને જે કુદરતી દ્રશ્ય આપ્યા છે ને, એની આગળ આપણે જે મનુષ્ય બનાવ્યું છે એનું કોઈ ચના પણ ના આવે।
તો મસ્ત મજાનું તલાવ જેવી નદી તમે જોઈ શકો છો. આ છે નર્મદા નદી, આપણી માતા. બસ પણ બધી બહુ જાય છે. આજે પબ્લિક છે, ઘણી બધી પબ્લિક છે, તમે જોઈ શકો છો. ઉપર રાત્રે લાઇટિંગનો વ્યૂ પણ દેખાશે. નર્મદા નદી માતાની તો વાત જ કંઈ ના થાય. જલ એ જ જીવન છે. તો આપણે હંમેશા પાણી બચાવો, પાણીનો વેડફાઈ કોઈ કરવો નહીં. પાણી હંમેશા મનુષ્યના જીવનનો મહત્વ હિસ્સો છે. જળ એ જીવન. તમે જોઈ શકો છો તો સરદાર વલ્લભભાઈનું સ્ટેચ્યુ બસમાંથી દેખાઈ રહ્યું છે મિત્રો. તો તમને તો નજીકથી આજે જોવાનો મોકો મળશે મારા થ્રુ, કેમ કે મેં પણ કોઈ દિવસ ગયો નહોતો. આજે ફર્સ્ટ ટાઈમ મેં પણ આવ્યો છું. તો મસ્ત મજાનું આપણે સરદાર વલ્લભભાઈનું સ્ટેચ્યુ જોઈશું. લાગે છે બસમાંથી કોઈ ઉતરવાનું હશે એટલે બસવાળા ભાઈએ બસ રોકી હતી. તો તમે જોઈ શકો છો આજનો બ્લોગ બહુ યુનિક છે મિત્રો. લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના. તમે મને સપોર્ટ કરો તો મેં પછી તમારા માટે નવા નવા બ્લોગ લાવતો રહીશ. કેમ કે પછી કોઈ જોવે નહીં તો મારો બ્લોગ બનાવવાનો કોઈ મતલબ છે નથી મિત્રો. તો તમારે પણ મસ્ત મને સપોર્ટ કરો, કેમ કે હું બી એક ગુજ્જુ છું. તો ગુજ્જુને સપોર્ટ કરો મિત્રો. તો સ્ટેચ્યુ જેમ જેમ નજીક જઈ રહ્યા છે એમ એમ દૂરથી મોટું થતું જાય છે. જેમ નજીક જાય જેમ મોટું દેખાય છે. આ વિશ્વનું સૌથી મોટું સ્ટેચ્યુ છે અને આની વિઝિટ તમે નથી કરી તો સમજો કે કશું નથી જોયું. તો એકવાર તો તમારે અહીંયા આવવું જ જોઈએ અને એકવાર તો સરદાર વલ્લભભાઈની વિઝિટ કરવી જ જોઈએ સ્ટેચ્યુની. કેમ કે બધા વિદેશથી લોકો આવે છે આ સ્ટેચ્યુ જોવા માટે. ટ્રમ્પ પણ આવીને ગયા છે. તમે જોઈ શકો છો આપણે નજીક જતા રહીએ છીએ. એકદમ નજીક પહોંચવા આવ્યા છે. એકદમ નજીક દેખાઈ રહ્યું છે. આવો નજારો તમને કોઈ દિવસ જોવા મળે નહીં, આજે આપણા બ્લોગમાં જોવા મળશે. તો હવે ઓલરેડી આપણે સ્ટેચ્યુ આગળ પહોંચી જ ગયા છે. બસમાંથી ઉતરીને પછી આગળ જઈએ. આ ટેન્ટ જો મસ્ત, કોઈને તાપ ના. અહીંની સુવિધા બહુ મસ્ત છે. બસ સેવા ફ્રી છે. આ જો તો એનું બોર્ડ બી આવ્યું, સ્ટેચ્યુ ઓફ યુનિટી બોર્ડ પણ. આ બધી રિક્ષાઓ છે, એ પણ તમે પૈસાથી રિક્ષામાં જલ્દી જવું હોય તો જઈ શકો. હા, તો પછી અમે લોકો બસમાંથી ઉતરીને લાઈનમાં લાગી ગયા છે. એરપોર્ટ જેવો નજારો છે મિત્રો અહીં. તો જુઓ એરપોર્ટ જેવું લાગી રહ્યું છે ને. તો પછી મસ્ત મજાનું આજે તો તમને મજા પડી જશે, કેમ કે આપણે આવ્યા છે જ એવી જગ્યા પર. તો પછી અમે લોકો અંદર આવી ગયા છે મિત્રો. અંદર મસ્ત મજાનું તમે જોઈ શકો છો. અંદર પહોંચી ગયા છો. અહીંની ચેકિંગની તો વાત કરું તમે, એરપોર્ટ પર જે ચેકિંગ થાય છે ને એવી અહીંયા ચેકિંગ થાય છે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં. તમે લોકો બેગ તો આમ બેગ મૂકવાનું ઓટોમેટિક આખું ફરીને પાછું આવી જાય, પછી આપણે લઈ લેવાનું. તમે જોઈશો યુનિટીનું આપણે લોગો પણ મારેલો છે બોર્ડ. તો અહીંયા લોકો ફોટા પડાવી રહ્યા છે અને આ મસ્ત ગાર્ડન ટાઈપ છે. તમે પણ મેં કીધું મારું મોઢું બતાવી દઉં. પછી અમે લોકોએ પણ સેલ્ફીથી ફોટો પાડ્યો અમારો બધાનો, જે આવ્યા હતા ફેમિલી મેમ્બર્સ. તો પછી મારી સાડી પણ આગળ નીકળી ગઈ છે, તમે જોઈ શકો છો. પબ્લિક તો છે ઘણી બધી. પછી મેં પણ મારું ફેસ તો બતાવવું પડે ને. તમને ખબર કેવી રીતે પડશે કે બ્લોગ કોણ બનાવી રહ્યું છે. તો મિત્રો પ્લીઝ એકવાર ફરીથી કહું છું, લાઈક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઈબ તો કરજો જ. આપણા ગુજરાતીને આગળ નહીં વધાવો તો કોને વધાવશો તમે લોકો. આ તમારી વાઈફને અમે સાથે ચાલી રહ્યા છે. પાછળ મારા સસરા છે, સાસુ છે અને મારી સાડી. તો અમે નજીક જ પહોંચવા છે એકદમ. હવે તમારો સબર ખતમ થઈ જશે. સરદાર વલ્લભભાઈનું સ્ટેચ્યુ તમને મેં નજીકથી બતાવીશ. જો અહીંયાથી કેટલું મસ્ત દેખાય છે વ્યૂની તો વાત જ ના થાય. આપણે કહા પર આए સ્ટેચ્યુ मतलब स्टैच्यू वल्लभ भाई पटेल स्टैच्यू ऑफ हैं स्टैच्यू ऑफ यूनिटी क्या बोलते हैं हाँ। कौन सी जगह आए अपना स्टैच्यू ऑफ द यूनिटी सही से बोल स्टैच्यू ऑफ द यूनिटी सरदार वल्लभ भाई
પટેલ. અમુકને તો ખબર બી ના હોય કે સરદાર વલ્લભભાઈ પટેલ કોણ હતા, એટલે એમને યાદ તો કરાવવું પડે ને કે આપણે કઈ જગ્યા પર આવ્યા છીએ. સરદાર વલ્લભભાઈ પટેલ. તો મિત્રો એકદમ નજીક હવે મેં પહોંચવા જ આવ્યો છું. જુઓ અહીંયાથી મસ્ત ફોટાનો વ્યૂ આવે એટલે આપણે ફોટા પડાવી લેવાના. ફોટો તો પડાવવો જ પડે, સોશિયલ મીડિયામાં તો એક્ટિવ રહેવું પડે થોડું ઘણું મિત્રો. કેમ કે સોશિયલ મીડિયા આવડે લોકોને માલદાર કરી દીધા છે, કરોડપતિ. સોશિયલ મીડિયામાં એક્ટિવ તો રહેવું પડે. તો મસ્ત મજાનું અહીંયાથી તમે જોઈ શકો છો. હવે થોડા સ્નન આવે, આપણે દૂર છે જ સ્ટેચ્યુથી થોડુંક જ. અહીંથી તો તમને આખું દેખાઈ રહ્યું હશે મિત્ર મસ્ત. તો તમે એકવાર તો આવજો, ત્યાં જોવા જેવું છે મિત્ર, બહુ મજા આવશે તમને. હા, થોડું ચાર્જિસ, એટલો બધો સ્ટેચ્યુ જોવાનો ચાર્જિસ નથી, પણ જે બીજું બધું છે અહીંયા ઘણી બધી એક્ટિવિટી થાય છે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં. જેમ કે જંગલ સફારી છે, પછી પેલું બોટ સવારી, બધું બહુ છે, ગાર્ડન છે. એટલે એક્ટિવિટી માટે તો તમારે બધી બહુ જ એક્ટિવિટી છે. તમારે જે પણ એક્ટિવિટી કરવી હોય ટિકિટ કાઉન્ટર પરથી ટિકિટ લઈ લેવાની, તો તમને બધી એક્ટિવિટી પૂરી થઈ જશે. તમે જે એક્ટિવિટી કરવી હોય, તમારે જંગલ સફારી કરવી હોય જંગલ સફારી, કાં તો પેલું આપણે બોટ સવારી કરવી હોય બોટ. પછી જંગલમાં તો બહુ યુનિક છે અહીંયા તો તમને એવું લાગે કે રિયલમાં તમે ટાઈગર જોઈ શકો છો. બધું રિયલિટી જેવું જ લાગે, કેમ કે અહીંયા કાચમાંથી દેખાય છે મસ્ત. હા, તો અહીંયા જોઈ શકો સ્ટેચ્યુ ઓફ યુનિટીનું મસ્ત મજાનું નદીની પેલી સાઈડ લખેલું છે નામ. તો નર્મદા માતાનું પાણી, તમે એકદમ પાણી પીધું છે કોઈ દિવસ મિત્રો? મેં તો પીધેલું છે. એકદમ મીઠું પાણી, પહાડી ઇલાકો જો મસ્ત. ગવર્મેન્ટે આપણા જે પ્રધાનમંત્રી છે એમને થેન્ક યુ કહેવું જોઈએ કે તમે આટલું વિશ્વનું સૌથી મોટું સ્ટેચ્યુ બનાવ્યું અને અમને જોવાનો મોકો આપ્યો. કેમ કે બધી જગ્યા પર આવી બધી વસ્તુ નથી. અમેરિકામાં છે, પણ આપણે ગુજરાત ઇન્ડિયામાં તો ફર્સ્ટ નંબરનું સ્ટેચ્યુ છે આ. હા, તો આ સ્ટેચ્યુ બનાવવા માટે આપણા PM શ્રી નરેન્દ્ર મોદીને મેં કહીશ થેન્ક યુ સર, તમારો આભાર છે. कांच जैसा दिखता है लेकिन क्लियरिटी है ना बात. હા, તો મિત્રો આપણે ફાઇનલી તમે જોઈ શકો છો એકદમ નજીક આવી ગયા છે. એમની નજદીક, એમની નીચે ઊભા છે. તમે જોઈ શકો તો કેટલું વિશાળ સ્ટેચ્યુ છે આ. તમે જુઓ નજદીકથી આજે મસ્ત સ્ટેચ્યુ ઓફ યુનિટી. તો અમે લોકો લિફ્ટમાંથી ઉપર જઈ રહ્યા છે. અહીંયા એટલી બધી લિફ્ટ છે ને કે તમે લિફ્ટમાં બેસીને કંટાળી જશો મિત્રો, કેમ કે બધી બહુ લિફ્ટ છે અહીંયા.
મારી વાઈફે પણ બ્લોગમાં હાઈ કહી દીધું. આ તો અમે જુઓ તમે લિફ્ટમાંથી ઉપરનું મેં સીન લઈ રહ્યો છું. અમે લોકો ઉપર પહોંચી ગયા છે. સ્ટેપ બાય સ્ટેપ 2-3 ઉપર ચડવાનું આવે છે અને એકદમ એમની આંખ પાસે પણ જવાય, પણ એનો ચાર્જીસ અલગ છે. અમે લોકો ખાલી પગ પાસે જવાની ટિકિટ લીધી છે. સ્ટેચ્યુના જે આપણે પગ છે ને સરદાર વલ્લભભાઈના, ત્યાં સુધી જઈ શકીએ ત્યાંની ટિકિટ લીધી. હા તો તમે નજારો પાછળનો જે વ્યૂ છે એકદમ મસ્ત. હજુ તો ઉપર જવાનું છે. તમે ખાલી નજારો જુઓ એનો, એટલો મસ્ત નજારો છે. જો કેટલું વિશાળ સ્ટેચ્યુ છે. તમને મેં બતાવું છું, મસ્ત સીન ઉતારું તમારા માટે. જુઓ કેટલું વિશાળ સ્ટેચ્યુ છે. વિચાર કરો, એકવાર કામ વિઝિટ કરો મિત્રો, મજા આવશે. ફેમિલી જોડે આવો ફેમિલી જોડે, અને અમુકને ગર્લફ્રેન્ડને લઈને આવે તો ગર્લફ્રેન્ડને લઈને આવજો, સમજ્યા? જો કેટલું વિશાળ સ્ટેચ્યુ છે. અને અહીંનો તમે નજારો જોઈ શકો છો, મસ્ત નર્મદા માતા. મિત્રો ચશ્મા, આ તો જો આ બ્રિજ છે સામે, કેટલો યુનિક બ્રિજ છે. અહીંયા તો એટલી લિફ્ટ છે ને કે તમે આ જુઓ, લિફ્ટ પર લિફ્ટ, કંટાળી જશો લિફ્ટમાં. સારું કહેવાય કે લિફ્ટ બનાવી છે, બાકી તમે ચાલીને સ્ટેચ્યુ જોવાવાળા બિચારા થાકી કેટલા જાય. જેમ મેં નજીક જાઉં છું એમ મેં જરા તમને અલગ બતાવવાની કોશિશ કરી રહ્યો છું. આ જો બીજી લિફ્ટમાં ચડી ગયા પાછા. જેમ મેં નજીક જાઉં છું એમ તમને યુનિક બતાવવાની કોશિશ કરું. તમે જો હવે તો મેં એકદમ નજીક આવી ગયો છું. તમે જોઈ શકો છો એકદમ એમના પગ પાસે. આ જો આ પહોંચ્યા તો ફાઇનલી એમના પગ પાસે મેં પહોંચી ગયો છું. ઉપર બધા ફોટોશૂટ ને બધા બાળકો પણ આવ્યા છે સ્કૂલમાંથી. તમે જુઓ ચપ્પલ એમનો કેટલો મોટો છે, એમના પગ જુઓ કેટલું મોટું સ્ટેચ્યુ હશે. આપણે તો ખાલી એકદમ નાના છે. જો આ ઢીંગલું જો ખાલી અમારે રડતું નથી એટલે સારું છે. મારી સાડીનો છોકરો જો એકદમ નજીક આવી ગયો છે. ત્યાંથી તો તમને ઉપરથી તો એવું સમજો કે તમારું એકદમ આમ જોવું પડે. અને ઉપરથી નજારો તમે જો સુરત દાદા પણ હવે એ કરવાના છે. સુરત દાદા પણ બાય બાય કહી રહ્યા છે આપણને, કેમ કે હવે સાંજ પડી ગઈ છે, અંધારું થવાનું છે મિત્રો. તો તમે જોઈ શકો છો આ પાછળથી પણ. હાય મિત્રો, ઉપર જુઓ કેટલું ઊંચું છે. તમે જુઓ ખાલી એક કશું દેખાતું જ નથી ઉપરથી તો, એટલે દૂરથી ફેસ દેખાય, બાકી ઉપરથી તો તમે ફેસ ભાગ્ય જ તમને દેખાય. તો પછી અમે લોકો બી સેલ્ફીથી ફોટો પાડી લીધો છે, મેં મારી વાઈફે. અમે બધા ઊભા છે બધા, તમે જોઈ શકો છો. સાંજ થવાની તૈયારી છે. કેટલું વિશાળ છે. તમે મસ્ત કમ વન્સ હા તો તમને મેં બતાવું મસ્ત વ્યૂ કેમેરામાં. તમે આવજો, તમે પણ શૂટ કરજો, મજા આવશે. જો પાછળ આ ડેમ જેવું, આ તો ડેમ નથી પણ ડેમની ઉપર જ બનાવ્યું છે કદાચ સ્ટેચ્યુ, ડેમની બાજુમાં. આ જો એમની આંગળીઓ કેટલી મોટી છે. પછી અમે લોકો ધીરે ધીરે હવે નીચે આવી ગયા છે, કેમ કે અંધારું થશે પછી બહુ અંધારામાં મજા ના આવે. આ જો અહીંયાથી તમને સ્ટેચ્યુ ઓફ યુનિટીનું બોર્ડ દેખાશે, જે મસ્ત પહાડોની વચ્ચે લખેલું છે યુનિક. મિત્રો અહીંયા એ જ છે, નેચરલી બહુ મસ્ત જગ્યા છે, હવા ઉજાસ. આ જુઓ તમને બતાવું મેં ફરીથી એકવાર. તો કપલને બધા બહુ આવ્યા છે અહીંયા. તો પહાડ મસ્ત છે. સરોવર જુઓ, સરદાર સરોવર. આ તો અહીંયા મસ્ત મજાનો ફુવારો ચાલી રહ્યો છે. હા તો મિત્રો હવે આપણે નીકળશું ઘર માટે. ના, ઘરે તો નહીં જઈએ, આપણે એક મંદિરે જવાનું છે. રસ્તામાં આપણે તમે જોઈ શકો છો સુરત દાદા પણ હવે ડૂબી રહ્યા છે. આપણે રાજપીપળામાં બહુ ફેમસ મંદિર છે હરસિદ્ધિ માતાનું, ત્યાં દર્શન કરવા જવાનું છે મિત્રો. એટલે આપણે મંદિર માટે જઈશું. હા તો અમે હવે નીકળી ગયા છે, બહાર આવી ગયા છે, ગેટ આગળ બસની વેટ કરી રહ્યા છે. અહીંયા બધું તમને ખાવાનું મળશે, કેરી છે, પછી પેલું હું જમરૂ. અહીંયાથી સ્ટેચ્યુ તમે જુઓ, સુરત દાદા ઓલરેડી ઢળી ગયા છે. તો અહીંયાથી અમે લોકો થોડું ઘણું નાસ્તા જેવું, કેમ કે ભૂખ લાગી હતી એટલે નાસ્તો કરી લીધો છે.
તમે જોઈ શકો છો અહીંયાથી દેખાય જ, ફેસ નથી દેખાતો, સ્ટેચ્યુ આખું દેખાશે. અહીંયા જમરૂક છે, કેરી છે, બધું ખાવાનું છે. તો બસની વેટ કરી રહ્યા હતા, ત્યાં લગીને થોડું ઘણું ખાઈ લીધું. હા તો પછી અમને બસ મળી ગઈ છે, અમે લોકો બસમાં બેસી ગયા છે. તમે જોઈ શકો છો સાંજ પડી ગઈ છે, પબ્લિક તો છે, એટલી બધી નથી. આવડે પીએમ આપણા આવીને ગયા છે. સરદાર વલ્લભભાઈનું જયંતિ હતી આપણે 31 તારીખે, એટલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ આવીને ગયા છે. તો અમે લોકો નીકળી ગયા છે. તમે જોઈ શકો છો લાઇટ, રાતનો નજારો જુઓ ખાલી. લાઇટ એટલી યુનિક છે સ્ટેચ્યુમાં, મસ્ત મજાની લાઇટો લગાવી જુઓ, બહુ મસ્ત છે વ્યૂ. અહીંયા જોવામાં મજા આવી જાય, આમ તમને બોરિંગ ના લાગે, બહુ જ મજા આવે. તમે જોયું મસ્ત મજાની લાઇટો લગાવી છે પોલીસ, અને એનું ચેકિંગ તો બહુ પાવર. હા તો મિત્રો પછી અમે લોકો આવી ગયા છે હરસિદ્ધિ માતાના મંદિરે. માતાજીના દર્શન કરી લો મિત્રો. જય હરસિદ્ધિ માતા. મેં તો દર્શન કરી લીધા છે મિત્રો, તમે પણ કરી લો. હા તો મંદિર બહુ મોટું છે, બહુ મસ્ત મંદિર છે. તમે જુઓ, અમે લોકો દર્શન કરીને પ્રસાદ લઈ લીધો છે. હા તો અમને ભૂખ લાગી હતી તો અમે લોકો હોટલમાં જમી લીધું છે. હવે મિત્રો બ્લોગ એન્ડ કરશું, મળશું નવા બ્લોગમાં. જય માતાજી, બાય બાય.